નમસ્કાર, ઇવનિંગ ન્યૂઝ બુલેટિન સાથે હું મનોજ. ફટાફટ નજર કરીએ ટોપ 10 ન્યૂઝ પર. આજથી પીએમ મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. એરપોર્ટથી પીએમ મોદી નિકોલ પહોંચ્યા હતા. નરોડા હરિદર્શન 4 રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો કરી પીએમ સભા સ્થળે પહોંચ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો અને સભામાં વિરોધ પ્રદર્શનની ભીતિને પગલે પીએમના આગમન પહેલા જ કેટલાક કોંગ્રેસી નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા. આ બાજુ એનએસયુઆઈના કાર્યકરોએ કાળા વાવટા બતાવી વિરોધ કરતા પોલીસે તેમની અટકાયત કરી. ગાંધીનગર સ્થિત કમલમ ખાતે પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પાટીલે પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટી હિન્ટ આપી. પાટીલે કહ્યું કે ટૂંક સમયમાં આપણને નવા પ્રદેશ અધ્યક્ષ મળશે, સાથે જ મંત્રીમંડળનું પણ વિસ્તરણ થશે. 30 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. આજે સાબરકાંઠા, ગીર સોમનાથ, દાહોદ, વલસાડ, અમદાવાદ સહિતના જિલ્લામાં વરસાદ નોંધાયો. કડાણા ડેમના 6 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા, જ્યારે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર સતત ત્રીજા દિવસે 15 કિમી સુધી ટ્રાફિક જામ સર્જાયો. વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા. વાહન ચાલકોએ કહ્યું કે સરકાર ટોલ ટેક્સ વસૂલ કરે છે, પરંતુ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.